આજે કથાનો 5મો દિવસ છે અને આજે અન્નકૂટ ધરવામાં આવેલો છે દાદાના દરબારમાં. કિંગ ઓફ સાળીંગપુર આજે ખુદ અહીંયા આવેલા છે. ફ્રૂટોથી ખૂબ જ આજે મસ્ત અન્નકૂટ ધરવામાં આવેલો છે. I can't express by the words, but that's mind blowing here is that લાખો લોકો એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરેલો હતો અને આજે પણ ફ્રૂટનો અન્નકૂટ કર્યો છે. આ બધું કોઈ માણસોથી પોસિબલ જ નથી. આ માટે કોઈક એવી શક્તિ છે જે વર્ક કરે છે અને એ કોણ છે કઈ છે કઈ જ ખબર પડતી નથી. બસ આ દાદાનો પ્રતાપ છે. સિરે ધરી અને આજ સવારથી માતાઓએ ફ્રૂટ લાવવાનું ચાલુ કર્યું. પ્રાંગણની અંદર એ કિંગ ઓફ સાળંગપુર દાદા આ ફ્રૂટ જે જમી રહ્યા છે એમાં 84 પ્રકારના દેશના અને વિદેશના ફ્રૂટો છે. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ ભવ્યથી ભવ્ય અન્નકૂટ તૈયાર થયો છે. ત્યાં કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ દેખાઈ રહી છે. અંદર દર્શન કર્યા, જેમ સાળંગપુર મંદિર છે એ જ ટાઈપનું મંદિર છે અને એ જ જોઈ લો. અને અહીંયા બધું કથામાં બહુ મજા આવી ગઈ, બધા લોકોને મજા આવી ગઈ, આપણને તો બહુ મજા આવી ગઈ.